મિશન વિદ્યા કાર્યક્રમ હેઠળ આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે આપણે એક નવો મુદ્દો શીખવા જનાર છીએ કે કેવી રીતે એક પીડીએફ ફાઇલને વર્ડમાં કોઈપણ પ્રકારની ભૂલ વગર કન્વર્ટ કરી શકાય. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ તો તમારા પીસીની અંદર જે ગૂગલ ક્રોમ હોય છે તે ઓપન કરીશું, જેમાં ઓલરેડી તમે ઈમેલ આઈડી નાખી હશે અને લોગિન કર્યું જ હશે. તો આ મારું પોતાની ઈમેલ આઈડી છે. ઓકે, એમાં લોગિન કરું છું. આ લોગિન થઈ ચૂક્યું છે. હવે એ બ્રાઉઝરમાં વોટ્સઅપ વેબ, બરાબર છે, વોટ્સઅપ વેબ તમે લખશો એટલે વોટ્સઅપની પોતાની વેબસાઇટ છે તે ઓપન થશે. આ પ્રકારનું આવે છે, એના પર હું ક્લિક કરું છું. ક્લિક કરતાની સાથે આ પ્રકારે વોટ્સઅપ વેબ કનેક્ટ કરવા માટે કહેશે. તમે તમારા ફોનમાં વોટ્સઅપ ઓપન કરશો તો એની અંદર તમે ધ્યાનથી જોજો, જમણી સાઈડે ટોપ પર 3 ડોટ હશે, એના પર ક્લિક કરશો એટલે ત્યાં લિંક્ડ ડિવાઇસીસ એ રીતે આવશે. એના પર ક્લિક કરવાનું છે અને ત્યાં લિંક ડિવાઇસ પર તમે ક્લિક કરશો એટલે તમને આ જે પેટર્ન છે એને સ્કેન કરવા માટે કહેશે. એટલે હું સ્કેન કરું છું અને સ્કેન કરતાની સાથે મારું જે પોતાનું વોટ્સઅપ છે તે પીસીમાં લોગિન થઈ જશે. બરાબર છે. એટલે આ વોટ્સઅપ વેબ દરેક વ્યક્તિ માટે ખૂબ અગત્યનું છે, કારણ કે તમારા વોટ્સઅપની જે પણ ફાઇલ છે, જે ઇમેજ છે, એ બધું તમે પીસીમાં સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. હવે દાખલા તરીકે મારે કોઈને પીડીએફ ફાઇલ મોકલવી હોય તો અહીં ફ્રેન્ડ કમ્પ્લેક્સ ફોટોગ્રાફર છે, તો એમને ફાઇલ મોકલવા માગું છું. તો એમના પર ક્લિક કરું છું તો એનું આ મેસેજ બોક્સ ખુલી જાય છે. ત્યારબાદ અહીં પ્લસ બટન છે, એના પર ક્લિક કરીશ, ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશ. ઓકે, અને અહીં પીડીએફ ફાઇલ છે એના પર ક્લિક કરીશ અને ઓપન કરીશ. તો આ જે ફાઇલ છે, આ સેન્ડ બટન પર ક્લિક કરું છું એટલે આ ફાઇલ આ રીતે જે તે વ્યક્તિને પહોંચી જાય છે. બરાબર છે. ખૂબ જ સરળ છે કોઈને પણ ફાઇલ મોકલવી પીસી પરથી. હવે કોઈ તમને મોકલાવી હોય, દાખલા તરીકે આ ફાઇલ તમને મોકલાવેલી છે, એને તમે ડાઉનલોડ કરવું હોય તમારા પીસીમાં તો આ તમે ડાઉનલોડ કરી શકો. એટલે આ પ્રથમ સ્ટેપ કે કેવી રીતે તમે કોઈ ફાઇલ પીસી પર ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમારા પીસીમાં હોય તે કોઈને મોકલી શકો છો. બરાબર. આજે ડાઉનલોડ કર્યું એ અહીં ફાઇલ બટન છે, આ ફાઇલ. ઓકે, એના પર હું ક્લિક કરું. ઓકે, તો આની અંદર તમે જુઓ આ ડાબી હરોળમાં ડાઉનલોડ્સ, ત્યાં તમે જોશો તો તે જગ્યા પર આ ફાઇલ પડેલી છે. આ બરાબર છે. એ ફાઇલ હું ઓપન કરું છું. આ ફાઇલ છે મારી પાસે. બરાબર છે. 4 પાનાની ફાઇલ છે અને આપણે વર્ડમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, હવે વર્ડમાં કન્વર્ટ કરવા માટે આ પીડીએફ ફાઇલ છે. ઇમેજ ફાઇલ હોય તો ખૂબ સારી રીતે એ કન્વર્ટ થઈ શકે છે. તો ઇમેજ ફાઇલને કેવી રીતે કન્વર્ટ કરીશું? તો એના માટે તો પહેલાં તો પીડીએફને આપણે ઇમેજમાં કન્વર્ટ કરવું પડશે. એના માટે હું ફરી વેબસાઇટમાં ક્રોમમાં, ઓકે, આ ક્રોમનું બ્રાઉઝર છે, રાઈટ. અહીં હું લખું છું પીડીએફ ટુ ઇમેજ. મારે પેલી પીડીએફ ફાઇલ જે છે એને મારે ઇમેજમાં કન્વર્ટ કરવી છે. બરાબર છે. તો અહીં પ્રથમ વેબસાઇટ આવી ગયું છે smallpdf.com. એના પર હું ક્લિક કરું છું. અહીં કહે છે કે ચૂઝ ફાઇલ પસંદ કરો. તો ચૂઝ ફાઇલ પર ક્લિક કરતાની સાથે અહીં આ ડાઉનલોડ ઓપ્શન છે, ત્યાં આ ફાઇલ પડેલી છે, તો એના પર ક્લિક કરીને એને ઓપન કરું છું એટલે એ ફાઇલ અહીં આવી જશે. ઓકે, આ ફાઇલ આવી ગઈ છે અને અહીં આવી ગયું છે કે કન્વર્ટ એન્ટાયર પેજીસ, જે બધા જે પેજ જે છે એને તમે કન્વર્ટ કરી નાખો. ઓકે, તો એ હું ટીક રાખું છું અને કન્વર્ટ પર ક્લિક કરું છું. આ તમે જોઈ શકો છો, આ મારી બધી ફાઇલ 1, 2, 3 અને 4 બધી ફાઇલ અહીં આવી ગઈ છે. હવે હું એને એક એક કરીને ડાઉનલોડ કરી લઉં છું. આ પહેલી ફાઇલ, આ બીજી ફાઇલ, આ ત્રીજી ફાઇલ અને આ ચોથી ફાઇલ. બરાબર છે. હવે તમે જોશો તો ડાઉનલોડની અંદર આપણને 4 ઇમેજ દેખાશે, રાઈટ. આ 0 એટલે પહેલી ફાઇલ છે, એટલે 1, 2, 3 અને 4. આ 4 ફાઇલ અહીં આવી ચૂકી છે. એ આપણે કેવી રીતે કર્યું? જે smallpdf.com છે, ઓકે, એમાં આપણે અપલોડ કર્યું છે અને બધી ફાઇલોને આપણે વારા પરથી
અહીંથી તમે એના નામ પણ બદલી શકો છો. દાખલા તરીકે તમે નામ આપીને એ ફાઇલને તમે ડાઉનલોડ કરવા માંગો છો, તો અહીં આ જગ્યા પર ક્લિક કરીને તમે બધી ફાઇલના અલગ અલગ નામ પણ આપી શકો અને પછી ડાઉનલોડ કરો તો એ નામની ફાઇલ ડાઉનલોડ થઈ જશે. હાલમાં આપણી પાસે 0, 1, 2, 3 આ પ્રકારની ફાઇલ આવી ગઈ છે. બરાબર છે. હવે આ ફાઇલને તમારે તમારું જે ડ્રાઈવ હશે, ઓકે, અહીંયા તમે લખો ડ્રાઈવ લખો એટલે આ તમારી ડ્રાઈવ ઓપન થઈ ગઈ. આ માય ડ્રાઈવ અહીં ક્લિક છે. આ તમારી પોતાની ડ્રાઈવ ઓપન થઈ ગઈ. તમારા ડ્રાઈવની અંદર નામ કોઈ પણ નામનું ફોલ્ડર બનાવી લો. અહીં દાખલા તરીકે હું પોતે મારું નામ લખું છું, પલની. ઓકે, એટલે પલની નામનું હું એક ફોલ્ડર બનાવું છું અને આ ક્રિએટ કર્યું છે. બરાબર છે. એટલે અહીંયા આ ફોલ્ડર બની ગયું છે. હવે આ ફોલ્ડરને હું ઓપન કરું છું. હવે આ ઓપન કરેલ આ ફોલ્ડર જે મેં ડ્રાઈવમાં બનાવ્યું છે તે જગ્યા પર પેલી જે 4 ઇમેજ છે એને મારે અપલોડ કરવાની છે. આ ન્યૂ પર ગયો અને ત્યાં ફાઇલ અપલોડ પર ક્લિક કરું છું. બરાબર છે. એટલે આ ડાઉનલોડમાં આ જે 4 ફાઇલ છે તે પડેલી છે. હવે 4 ફાઇલને મારે પસંદ કરવાની છે. આ એક સિલેક્ટ થશે, પરંતુ તમે 4 સિલેક્ટ કરવું હોય તો પહેલાં પર આ સિલેક્શન દબાવી બાદ તમારે તમારા કીબોર્ડમાં કંટ્રોલ બટન દબાવવાનું છે. કંટ્રોલ બટન દબાવીને પછી તમે છેલ્લી ફાઇલ પર કે જે પણ ફાઇલ તમે સિલેક્ટ કરવા માંગો છો તે તમે વારા પરથી આ બધી ફાઇલ તમે સિલેક્ટ કરી શકશો. બરાબર છે. જેટલી ફાઇલ સિલેક્ટ કરવું હોય તો કંટ્રોલ દબાવી રાખવાનું. આમ તમે માત્ર એક ફાઇલ સિલેક્ટ કરશો તો એક જ ફાઇલ સિલેક્ટ થશે, પરંતુ તમારા કીબોર્ડમાં તમે કંટ્રોલ દબાવી રાખો, ત્યાર પછી તમે જે પણ આઇકન પર ક્લિક કરશો એ બધી સિલેક્ટ થઈ જશે. એટલે આ 4 મેં સિલેક્ટ કરી છે અને ત્યારબાદ ઓપન પર ક્લિક કરું છું તો 4 ફાઇલ એક સાથે ઓકે અપલોડ થશે. એટલે તમારે 4 ફાઇલ આવી ગઈ છે. હવે 4 ફાઇલને વારા પરથી આપણે ડોકમાં કન્વર્ટ કરીશું. ઓકે, વર્ડમાં કન્વર્ટ કરીશું. પહેલાં મારી 0 નંબરની ફાઇલ છે એટલે હું એના પર ફર્સ્ટ ક્લિક અને રાઇટ ક્લિક કરીને ઓકે આ ઓપન વિથ ગૂગલ ડોક કરું છું. ધીસ ઇઝ ધ મેજિક. જે સંપૂર્ણ PDF ફાઇલ જે છે એ હવે વર્ડના સ્વરૂપે આવી ગઈ છે. જ્યારે આ રીતે ગૂગલ ડોક ખુલશે ત્યારે ગૂગલ ડોકની અંદર સ્ટાર્ટિંગમાં તમારું આ ઇમેજ રહેશે. આ ઇમેજ છે એટલે કે તમે જે કન્વર્ટ કરી છે એ ઇમેજ જ છે. ઓકે, તે ઇમેજને તમે ડિલીટ પણ કરી શકો છો. આ ઇમેજ છે એની નીચે તમે જોજો, નીચે આ જગ્યા પર આ તમારું સંપૂર્ણ જે છે આ ટાઈપ થઈને આવી ગયું છે. અને તમે સિલેક્ટ કરીને ડિલીટ બટન દબાવો એટલે એ વસ્તુ ડિલીટ થઈ જશે. એટલે આ ટાઈપ થઈ ગયેલું આવી ગયું. ઓકે, તમારા પીસીમાં આ કંટ્રોલ એ દબાવો તો આ આખું સિલેક્ટ થઈ ગયું. આ જગ્યા પર તમે એનો ફોન્ટ બદલી શકો છો. મને આ અનેક ગુજરાતી ફોન્ટ ખૂબ ગમે છે એટલે મેં અનેક ગુજરાતી કરું છું. આ ક્લિક કર્યું પછી આનો કલર બ્લેક કરી નાખું છું. અહીંયા સાઇઝ તમામનું 12 કરી દઉં છું. ઓકે, તો તમે જોઈ શકો છો આ એકદમ સરસ કોઈપણ પ્રકારની ભૂલ વગર દરેક વાક્યો ખૂબ સરસ વર્ડમાં આવી ગયું છે. આની અંદર તમે કરેક્શન કરીને તમારી ફાઇલ જે છે એ આગળ ઉપયોગ કરી શકો છો. આશા રાખું છું સમજ પડી હશે. આ એક જ વખત કરશો એટલે તરત તમને ખ્યાલ નહીં આવી જશે. તમારે અને 4-5 વખત તમે આને પ્રેક્ટિસ કરશો એમ તમને પ્રક્રિયા ખૂબ લાંબી લાગી હશે, પરંતુ આ માત્ર 5 મિનિટ લાગે છે. તમને એક વખત આવડી જાય, તમે પ્રેક્ટિસ કરશો, ત્યારબાદ તમે ઘણી બધી ફાઇલો સરસ કન્વર્ટ કરીને એને વર્ડમાં ફેરવીને એનો ઉપયોગ તમે રોજબરોજના શિક્ષણ કાર્યમાં અથવા અન્ય કોઈ કાર્ય માટે કરી શકો છો. સાંભળવા બદલ, જોવા બદલ આભાર, ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ.